वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम भुजम पूजितम सुरु नरोत्तम ऐर्मुदा धर्मनंदन महम विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા। શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો। પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ। સંપ્રદાયની અંદર રહેલા કેટલાક અજ્ઞાનીઓ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની માન્યતામાં ભેદ બતાવતા કહે છે કે ભગવાનનું સાર્ધમ્ય દેહ છતે જ સિદ્ધ થઈ જાય છે, એટલે મુક્તિ છતે દેહ પ્રાપ્ત થઈ શકે એવી સ્થિતિ છે। ભક્ત પંચભૂતના દેહનો ત્યાગ કરે છે ત્યારે ભગવાનની ઈચ્છાથી તેને દિવ્ય ભાગવતી તનુ એટલે બ્રહ્મમય દેહ પ્રાપ્ત થાય છે, અર્થાત નિરાકાર આત્મા સાકાર બની જાય છે। દિવ્ય સાકાર મૂર્તિ પરમાત્માનું જ જીવ સાર્ધમ્ય પામે છે, એનો આ સબળ પુરાવો છે। હવે અહીં આ અજ્ઞાનીઓ જે છે એ એવું કહી રહ્યા છે કે ભગવાનની ઉપાસના કરતા થતા જીવાત્માને છતે દેહે મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે અને જ્યારે જીવાત્મા કર્મબંધનોથી મુક્ત થાય છે અને ભગવાનના ધામમાં જાય છે ત્યારે એનો નિરાકાર આત્મા જે છે એ દેહ રૂપે પરિણિત થઈ જાય છે। આ પ્રમાણેની અપમાન્યતાઓનું વિશિષ્ટાદ્વૈત મતના બધા જ આચાર્યોએ જે છે એ ખંડન કરેલું છે। ચાહે રામાનુજાચાર્યજી હોય, વેદાંત દેશિક આચાર્યજી હોય કે મુક્તાનંદ સ્વામી હોય કે ભગવાન શ્રીહરિ, બધા જ લોકોએ આ અપમાન્યતા જે છે તેનું ખંડન કરેલું છે। વિશિષ્ટાદ્વૈત વેદાંતની ઉપર ટીકા ભાષ્ય રચનારા રામાનુજાચાર્યજી, જેઓએ શ્રી ભાષ્યની અંદર, મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મ મીમાંસાની અંદર અને રામાનંદ આચાર્યએ આનંદ ભાષ્યની અંદર જીવન મુક્તિનું પરિપૂર્ણ રૂપે ખંડન કરેલું છે। આ માન્યતા જે છે અર્થાત કે જીવન મુક્તિ સંબંધી માન્યતા જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓની નથી, એ માન્યતા શાંકર વેદાંતીઓની છે। એટલે શાંકર વેદાંતીઓ જે છે એ એવું કહે છે કે છતે દેહે જ જીવાત્મા જે છે એ જીવન મુક્તિની પ્રાપ્તિ કરે છે, પરંતુ રામાનુજાચાર્યજી, મુક્તાનંદ સ્વામી, રામાનંદ આચાર્ય આ બધાએ જ એક સુરે જીવન મુક્તિનું ખંડન કરેલું છે। બ્રહ્મસૂત્રના ભાષ્ય તમે વાંચો તો એ બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર એઓએ આ બાબતની સ્પષ્ટતા કરેલી છે। ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કહે છે કે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલુબધામ ચેપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યત્યામ।
અર્થાત કે અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે અને તે ગોલોક ધામની અંદર બ્રહ્મરૂપે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરવી એને અમે મુક્તિ માનીએ છીએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ જે છે એ પણ એવું જ કહે છે કે માયાથી પર એવા નિત્ય ગોલોક ધામની અંદર જઈને ભગવાનની સેવા કરવી એ જ મુક્તિ છે. યદ્યપિ કૃષ્ણ સેવા તો અવતાર દશામાં સંસારમાં પણ કોઈ સુકૃતથી મળે છે, પરંતુ એ મુક્તિ નથી. દેહના અંત પછી પરમપદને પામીને શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિપૂર્વક કૃષ્ણ સેવા કરવી એ જ વાસ્તવની અંદર મુક્તિ છે, એવું ભગવાન શ્રી હરિના કહેવાનો અભિપ્રાય છે. વચનામૃતની અંદર ગદડા પ્રથમના 21મા વચનામૃતની અંદર પણ અર્ચી માર્ગ વડે ધામને પામેલાને સ્વસ્વરૂપનો આવિર્ભાવ પરમ જ્યોતિ રૂપ સંપદ્યશ્વેન રૂપેણાભિનિષ્પદ્યતે આ શ્રુતિમાં કહ્યા પ્રમાણે થાય છે. અને સ્વસ્વરૂપના આવિર્ભાવ પૂર્વક દિવ્ય દેહ ધારણ કરીને જ એ જીવાત્મા જે છે એ ભગવાનની સેવા કરે છે. એટલે છતે દેહે મુક્તિનો વિરોધ તો ભગવાન સ્વામિનારાયણે પણ આ શિક્ષાપત્રીના 121મા શ્લોકની અંદર કરેલો છે. કારણ કે છતે દેહે મુક્તિની વાત જે છે એ સાંકર વેદાંતિઓની છે, આપણા વિશિષ્ટાદ્વૈતીઓની નથી. એટલે જે વિશિષ્ટાદ્વૈત મતનું મંડન કરવાનું છે તેનું આ કુતાર્કિકો જે છે એ ખંડન કરી રહ્યા છે, અને જેનું ખંડન કરવાનું છે એનું મંડન કરવા માટે તૈયાર થયા છે. આ વળી કેવી અવળી વાત કહેવાય. માટે જે લોકો છતે દેહે જીવન મુક્તિની વાત કરે છે એ લોકો વસ્તુતાએ વિશિષ્ટાદ્વૈતીઓ છે જ નહીં, એ લોકો બધા અદ્વૈતીઓ છે. કારણ કે અદ્વૈત વેદાંતની અંદર જ છતે દેહે મુક્તિની વાત કરેલી છે. આ સંબંધમાં વધારે પડતો વિસ્તાર જે છે એ શ્રી ભાષ્યની અંદર, મુક્તાનંદ સ્વામી કૃત બ્રહ્મમીમાંસાની અંદર અને રામાનંદ આચાર્ય કૃત આનંદ ભાષ્યની અંદર કરેલો જોવા મળે છે. જિજ્ઞાસુએ ત્યાંથી જોઈ લેવું. વિશિષ્ટાદ્વૈતીઓના મત મુજબ છતે દેહે ક્યારેય પણ મુક્તિ જે છે એ સંભવતી નથી. ભગવાનના દિવ્ય ધામની અંદર જઈને દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાનની સેવા કરવી એને જ વિશિષ્ટાદ્વૈતીઓ મુક્તિ માને છે. પરંતુ છતે દેહે મુક્તિ ક્યારેય પણ માનતા નથી. આ સિદ્ધાંત વાત છે. એટલે પેલા તાર્કિકોએ જે જીવન મુક્તિની વાત કરેલી હતી એ લોકોના આ મતનું સંપૂર્ણ રીતે ખંડન થઈ જાય છે. હવે બીજી વાત કરીએ તો આ તાર્કિકો જે છે એ એવું કહી રહ્યા છે કે જ્યારે જીવાત્મા પોતાના પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવાનના ધામની અંદર જાય છે ત્યારે એનો નિરાકાર આત્મા જે છે એ સાકાર રૂપ ધારણ કરી લે છે, અને એ સાકાર રૂપથી એ ભગવાનની સેવાની અંદર જોડાઈ જાય છે. પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી કે આ સિદ્ધાંત જે છે એ આપણો નથી. આ સિદ્ધાંત તો શ્રી વલ્લભાચાર્યજીનો છે. વલ્લભાચાર્યજીએ શુદ્ધાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે. એઓએ પોતાના ભાષ્યની અંદર આ પ્રમાણે લખેલું છે, અને એમના પરવર્તી આચાર્યોએ આ સિદ્ધાંત જે છે એ માન્ય કરેલું છે. વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતા જે છે એ આ પ્રમાણેની નથી. કારણ કે વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ આત્માને નિર્વિકાર માને છે. આ સંબંધની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઉપનિષદની ઉપર જે ભાષ્ય રચેલું છે એ ભાષ્યની અંદર એમણે એક શ્રુતિની અંદર આ બાબતનું પ્રતિપાદન કરેલું છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ
અથ નામધેયમ સત્યસ્ય સત્યમ પ્રાણા વૈ સત્યમ. આ શ્રુતિની વ્યાખ્યાની અંદર સ્વામી લખે છે પ્રાણાહા જીવાહા સત્યમ સ્વરૂપ તો અવિકારિત્વાત. અહીં આ શ્રુતિની અંદર જે પ્રાણાહા શબ્દ આવે છે તેનો અર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલો છે જીવાહા, અને આ શ્રુતિની અંદર સત્યમ શબ્દ આવે છે તેનો અર્થ કરતા સ્વામી કહે છે સ્વરૂપતો અવિકારિત્વાત. એમ જીવને અવિકારિત્વથી સત્ય શબ્દ વાચ્ય સ્વામીએ કહેલું છે. એટલે આત્માની અંદર કોઈ પણ જાતનો વિકાર જે છે એ આવતો જ નથી. તો એ જીવાત્મા જે છે એ બ્રહ્મધામની અંદર જાય છે ત્યારે એને કયા દેહની પ્રાપ્તિ થાય છે? તો એની સ્પષ્ટતા કરતા ભગવાન સ્વામિનારાયણ જે છે એ ગધડા મધ્યના 66મા વચનામૃતમાં કહે છે કે જ્યારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે. પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ, તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે જ્યારે જીવાત્માના અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે અને માયિક 3 દેહનો સંગ છૂટી જાય છે, પછી એ જીવાત્મા કેવલ ચૈતન્ય સત્તા માત્ર રહે છે. અને પછી એ જીવને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ કરીને દેહ બંધાય છે. એટલે અત્યારે આ ભૂતલની ઉપર એ જીવાત્માનું પંચભૂતનું શરીર હતું અને એ જ્યારે દેહ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર જાય છે ત્યારે એને ચૈતન્ય પ્રકૃતિનો દેહ જે છે એ ભગવાનની ઈચ્છાથી બંધાઈ જાય છે. એટલે નિરાકાર આત્મા સાકાર રૂપ ધારણ કરીને ભગવાનની સેવાની અંદર રહે છે. આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે ભગવાન શ્રીહરિના વચનથી વિપરીત છે. આ જ ભગવાન સ્વામિનારાયણના જે વચનામૃત જે પ્રાકૃત ભાષાની અંદર હતા, એ પ્રાકૃત ભાષાના વચનામૃતને સદગુરુ સતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સંસ્કૃતમાં અનુવાદ રૂપે કરેલા છે. એની અંદર ભગવાન સ્વામિનારાયણે જે અહીં ગધડા મધ્યના 66મા વચનામૃતમાં જે શબ્દો કહેલા છે એનો સંસ્કૃતમાં અનુવાદ કરતા થકા સદગુરુ સતાનંદ સ્વામી ત્યાં લખી રહ્યા છે કૃષ્ણે છયાથ દિવ્યો અસ્ય પરા પ્રકૃતિતો મુને આવિર્ભવતી દેહી વૈ તેન સંયુજ્યતે શઃ. આ પ્રમાણે સંસ્કૃતની અંદર શબ્દ લખેલા છે. હવે આ જે હરિવાક્ય સુધા સિંધુ છે તેના પર આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની એક વિસ્તૃત ટીકા લખેલી છે. તો એ ટીકાની અંદર અહીં જે સદગુરુ સતાનંદ સ્વામીએ પરા પ્રકૃતિ શબ્દ લખેલો છે એનો અર્થ એવો એ અક્ષર બ્રહ્માત્મક પરા પ્રકૃતિ એવો કરેલો છે. અને અહીં જે સંસ્કૃતમાં દેહ શબ્દ આવે છે એનો અર્થ રઘુવીરજી મહારાજે બ્રહ્મમય તનુ એવો કરેલો છે. અને સંયોજ્યતે એ જે શબ્દ આવે છે એનો અર્થ રઘુવીરજી મહારાજે તદ અભિમાન યુક્તો ભવતી એવો કરેલો છે. આમાં તો અહમર્ત આત્માને દિવ્ય દેહનો અભિમાની અર્થાત કે મારો આ દેહ કહીને દેહને અભિમંતવ્ય એટલે કે જાણવા લાયક તરીકે કહે છે. એમ બદ્ધ દશામાં જેમ દેહાત્માનો ભેદ છે તેમ મુક્તિ અવસ્થામાં પણ દેહાત્માનો ભેદ સાબિત થાય છે. જો અહમર્ત આત્મ સ્વરૂપનો જો દેહ રૂપે પરિણામ થઈ જતો હોય તો કોણ અભિમાની અને કોણ અભિમંતવ્ય એ કશું ચોખ્ખું કહેવાય નહીં. આત્મા એ જ દેહ કે દેહ એ જ આત્મા એવો અનિર્વચનીય લોચો થઈ જાય.
એની સ્પષ્ટતા માટે ચૈતન્ય પ્રકૃતિ શબ્દોનો સંસ્કૃતની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ પરાપ્રકૃતિ એવો અર્થ કરેલો છે. અને એ પરાપ્રકૃતિ શબ્દોનો અર્થ આચાર્ય શ્રેષ્ઠ રઘુવીરજી મહારાજ અક્ષર બ્રહ્માત્મક એવો કરી રહ્યા છે. એમ કહીને ચૈતન્ય પ્રકૃતિ કે પરાપ્રકૃતિ શબ્દોનો અર્થ સ્વયં જીવભૂત નહીં, પણ તે થકી જુદી અક્ષર બ્રહ્માત્મક પ્રકૃતિ પર અર્થ કરીને તેમાંથી દેહ બંધાવવાનું કહેલું છે. ચૈતન્ય પ્રકૃતિ પરાપ્રકૃતિ શબ્દથી કોઈ જીવભૂત પ્રકૃતિને સમજી ન બેસે તેને માટે તેવું વ્યાખ્યાન અક્ષર બ્રહ્માત્મક કર્યું છે. જીવભૂત પ્રકૃતિ થકી અક્ષર બ્રહ્માત્મક અપ્રાકૃત પ્રકૃતિ તો પૃથક જ માની છે, એમાં કાંઈ કહેવાનું નથી. તદ અભિમાન યુક્તો ભવતી અક્ષર બ્રહ્માત્મક પરાપ્રકૃતિ આ શબ્દોની ઉપર તત્વજ્ઞએ સૂક્ષ્મ દ્રષ્ટિ આપવાની છે. જીવાત્મા પોતે દેહરૂપ થઈ જાય છે એવો અર્થ કોઈ અલ્પશ્રુત કરે નહીં, એ માટે જ શબ્દોનું સંગત વ્યાખ્યાન જે છે એ આચાર્યએ કરેલું છે. આના દ્વારા એવી સ્પષ્ટતા થાય છે કે બદ્ધ દશામાં જેમ દેહી ભાવ છે તે જ પ્રમાણે મુક્ત દશાની અંદર પણ દેહી ભાવ જે છે એ સિદ્ધ થઈ જાય છે. સારંગપુરના 14મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પછી દેહને મૂકીને જુદો થાય છે ત્યારે તે ભક્તને ભાગવતી તનુ આપે છે અને તે દેહ કરીને ભગવાનના ધામને વિશે રહે છે. અહીં ભાગવતી તનુ આપે છે અને તે દેહ કરીને આ શબ્દો જે છે એ દેહી ભાવને સમર્થન કરનારા છે. અને આના પરથી એ વાતની સ્પષ્ટતા થાય છે કે પંચભૂતના દેહને ત્યાગ કરીને ગયેલો એ જીવાત્મા જે છે એ સ્વયં દેહ રૂપે પરિણિત થતો નથી, પરંતુ એ જીવાત્માને ભગવાનની ભૂમિ આદિ જે 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદો જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છાએ દેહ બંધાય છે. એટલે જે પેલા તાર્કિકો જે છે એવો વલ્ભાચાર્યજીના મતનો અનુવાદ કરતા થકા એવું કહેતા હતા કે નિરાકાર આત્મા જે છે એ જ સાકાર બની જાય છે અને પછી એ ભગવાનની સેવાની અંદર જોડાય છે. એ લોકોની અપમાન્યતા જે છે એનું પૂર્ણ રૂપે આ ભગવાનના વાક્યથી ખંડન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવાત્મા જે છે એ નિર્વિકાર છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રુતિની અંદર એ જીવાત્માને નિર્વિકાર કહેલું છે. તો એ નિર્વિકાર આત્મા જે છે એ સાકાર કેવી રીતના થઈ શકવાનું? જરાક તો બુદ્ધિનો પ્રયોગ કરો. પરંતુ બુદ્ધિ જે છે એ જ જડતાને પામી ગયેલી હોવાથી આ તાર્કિકો જે છે એ કંઈ પણ સમજવા માટે તૈયાર નથી. હરિવાક્ય સુધા સિંધુની અંદર સ્થાન સ્થાન પર આ વાતનું પ્રતિપાદન કરેલું છે અને સેતુમાલા ટીકાની અંદર સ્થાન સ્થાન પર એવું રઘુવીરજી મહારાજે પ્રતિપાદન કરેલું છે કે જીવાત્મા જ્યારે પોતાના પંચભૂતનો દેહ ત્યાગ કરીને ભગવાનના ધામની અંદર જાય છે ત્યારે એને આ ભૂમિ આદિક જે 8 પ્રકારની પ્રકૃતિ છે તેના થકી ભિન્ન પ્રકારનો જ દેહ જે છે એ પ્રાપ્ત થાય છે. ગધડા પ્રથમના પહેલા વચનામૃતની અંદર પણ આ વાતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. ગધડા પ્રથમના 64મા વચનામૃતની અંદર પણ આ વાતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ ઉપરાંત શિક્ષાપત્રી ભાષ્યની અંદર પણ રઘુવીરજી મહારાજે મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ શિવા મુક્તિશ્ચ ગમ્યતમ આ શ્લોકની વ્યાખ્યાની અંદર આ જ પ્રમાણેનું પ્રતિપાદન કરેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે
આચાર્યજીએ એવું કહેલું છે કે એ જીવાત્માને આ માયિક પ્રકૃતિથી ભિન્ન દિવ્ય પ્રકૃતિનો દેહ જે છે એ બંધાય છે અને એ દેહને ધારણ કરતા છતાં એ ભગવાનની સેવાની અંદર જોડાય છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે નિરાકાર આત્મા જે છે એ જ સાકાર રૂપે થઈને ભગવાનની સેવાની અંદર જોડાઈ જાય છે, એ લોકોની આ બધી જ માન્યતાને આચાર્ય રઘુવીરજી મહારાજ રદિયો આપે છે. સદગુરુ સતાનંદ સ્વામી અને ભગવાન શ્રી હરિ પણ એને રદિયો આપે છે. એટલે એવા તાર્કિકોએ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે છે એ વાંચવાની જરૂર છે. એ ગ્રંથો અધ્યયન કર્યા હતે તો આ પ્રમાણેની ગેરસમજણ જે છે એ ઉત્પન્ન ન થતી. આ તો જેનું ખંડન કરવાનું છે એનું મંડન કરે, અર્થાત કે શુદ્ધાદ્વૈતવાદીઓએ જે મતનું પ્રતિપાદન કરેલું છે તેનું ખંડન કરવાનું છે, તેનું આ લોકો મંડન કરે છે, અને જેનું મંડન કરવાનું છે એનું એ લોકો ખંડન કરે છે. આ તો વળી કેવી અવળી વાત કહેવાય. એટલે જે લોકોએ આ પ્રમાણે અપમાન્યતાનું પ્રતિપાદન કરેલું છે એ લોકોના મતનું સંપૂર્ણપણે આચાર્ય રઘુવીરજી મહારાજ, સદગુરુ સતાનંદ સ્વામી તથા ભગવાન સ્વામિનારાયણ જે છે ખંડન કરી દે છે. માટે સંપ્રદાયના મૂળભૂત ગ્રંથો જે છે તેનું અધ્યયન કરો અને અધ્યયન કરીને પછી વિચારીને કંઈક પણ નિર્ણય કરો. આ પ્રમાણે નિર્ણય તમે જો કરશો તો જગતની અંદર તમારી હાંસી થશે કે તમે વિશિષ્ટાદ્વૈતી છો કે પછી તમે શુદ્ધાદ્વૈતી છો. કારણ કે આ પ્રમાણોનો સિદ્ધાંત જે છે એ આપણો નથી. આ સિદ્ધાંત તો જે શુદ્ધાદ્વૈત વેદાંતિઓનો છે. આ પ્રમાણે ભક્તો એ તાર્કિકો જે છે, જે તાર્કિકોએ જીવન મુક્તિની વાત કરેલી હતી તથા ભગવત ધામની અંદર જતા નિરાકાર આત્મા જે છે એ સાકાર રૂપે પરિણિત થઈ જાય છે એ વાત કરેલી હતી, એ બધી જ વાત જે છે એ શાસ્ત્રથી વિપરીત સિદ્ધ થઈ જાય છે અને એ લોકોના મતનું સંપૂર્ણપણે ખંડન થઈ જાય છે. આ પ્રમાણે ભક્તો ભગવત ધામની અંદર ગયેલો જીવાત્મા જે છે એ જીવાત્માને પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ભૂમિ આદિક 8 પ્રકારની પ્રકૃતિથી ભિન્ન પ્રકૃતિનો દેહ આપે છે ને એના દ્વારા એને પોતાની સેવાની અંદર જોડે છે. અને જીવન મુક્તિ જે છે એ જીવન મુક્તિ ક્યારેય પણ એને પ્રાપ્ત થતી નથી. દેહ ત્યાગ કર્યા બાદ જ એને મુક્તિ પ્રાપ્ત થાય છે. એ પ્રમાણેનો સિદ્ધાંત જે છે એ વિશિષ્ટાદ્વૈતીઓનો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે બધા આ જ વાતને અગાડી વિસ્તારથી શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.